ભ્રષ્ટાચારના હબ સમાન નગરપાલિકાનો સિવિલ એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો। પ્રાંતિજ નગરપાલિકા ખાતે ફરજ બજાવતા સિવિલ એન્જિનિયર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। રાજદીપસિંહ ચાવડા ₹45,000ની લાંચ લેતા ઝડપાયો। પ્રાંતિજ નાની પાગોળ અને ભાખડિયા બસ સ્ટેન્ડ પાસે વોટર એટીએમ મશીનના બિલ બાબતે ₹45,000 લાંચની માગણી કરી હતી। જાગૃત ઈસમે કરેલ ફરિયાદના આધારે ₹45,000 લેતા એન્જિનિયરને રંગે હાથ એસીબીએ ઝડપ્યો। છેલ્લા ઘણા સમયથી પ્રાંતિજ નગરપાલિકા ભ્રષ્ટાચારના હબ સમાન બન્યું હતું। અનેક આરટીઆઈ, અનેક વિવાદ છતાં ભ્રષ્ટાચારીઓની પાપ લીલા સંકેલાતી ન હતી। 2 દિવસ અગાઉ તો કોર્પોરેટર આમને સામને મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા। મીડિયાને જવાબ આપવામાંથી મુક્તિ મળે માટે પાલિકા ખાતેથી ચીફ ઓફિસર અને એકાઉન્ટ સંભાળતા પ્રશાંતભાઈ બંને ચીફ ઓફિસરની ગાડીમાં સાંજે 5 વાગે અને 35 મિનિટે ઓફિસ છોડીને ભાગી છૂટ્યા હતા। કહેવત છે ને કે પાપનો ગળો ભરાઈ જાય એટલે આપોઆપ છલકાય જ છે। તેમ હવે પ્રાંતિજ નગરપાલિકામાં ભ્રષ્ટાચારીઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે। હવે આવનાર દિવસોમાં મોટા મગરમચ્છ પકડાય છે કે છટકી જાય છે તે જોવું રહ્યું। ગૌતમ મિસ્ત્રી, સત્યની ક્રાંતિ, સ્વદેશ ક્રાંતિ।